दाहोद में टीईटी अनिवार्यता के विरोध में शिक्षकों का विशाल धरना। दाहोद अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ दाहोद जिला द्वारा सुप्रीम कोर्ट के टीईटी अनिवार्य करने के निर्णय के विरोध में जिला कलेक्ट्रेट कार्यालय पर विशाल धरना प्रदर्शन आयोजित किया गया। सुप्रीम कोर्ट ने 1 सितंबर 2025 को वर्ष 2011 से पहले नियुक्त प्राथमिक शिक्षकों के लिए भी टीईटी पास करना अनिवार्य करने का निर्णय दिया था। इस फैसले से राज्य के लगभग 75,000 प्राथमिक शिक्षकों में असंतोष व्याप्त है। शिक्षकों का कहना है कि उनकी नियुक्ति उस समय की निर्धारित शैक्षणिक योग्यताओं के आधार पर हुई थी, इसलिए अब पुनः परीक्षा अनिवार्य करना उचित नहीं है। महासंघ के राज्य अध्यक्ष अनिरुद्ध सिंह सोलंकी एवं संगठन मंत्री सरदार सिंह मछार के नेतृत्व में आयोजित इस धरने में दाहोद जिले की 11 तहसीलों से करीब 1,800 शिक्षकों ने भाग लिया। प्रदर्शन के बाद जिला कलेक्टर सुरभि गौतम को ज्ञापन सौंपकर प्रधानमंत्री नरेंद्र मोदी एवं केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान तक शिक्षकों की मांग पहुंचाने का अनुरोध किया गया। कार्यक्रम में जिला अध्यक्ष देशिंग भाई तड़वी, महासचिव जनका भाई पटेल, संगठन मंत्री दीपक भाई आमलियार सहित विभिन्न संवर्गों के पदाधिकारी एवं बड़ी संख्या में शिक्षक उपस्थित रहे। रिपोर्टर नीलेश डामोर, दाहोद, गुजरात। अखिल भारतीय कक्षाएથી મહિલા ફેડરેશન મુજબ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોની અંદર મુખ્ય સ્થાનો ઉપર સભા કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેનો મુખ્ય માંગ છે કે 2010 અને 2010 પહેલાના શિક્ષકોને પરીક્ષામાંથી મુક્ત મળે તે માટે કેન્દ્ર સરકાર આવા હસ્તક્ષેપ કરે અને જરૂરી ન્યાયિક પ્રક્રિયા દ્વારા લોકતાંત્રિક ઢબે આ ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે એવી માંગ માટેનો આજનો ધરણા કાર્યક્રમ હતો। સાથે સાથે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર પણ કરીએ છીએ, પણ ન્યાયતંત્રનો આદર છે, પણ લોકતંત્ર પાસે અમારી માંગ છે કે શિક્ષકોને આ ગુજરાતના 75,000થી વધારે શિક્ષકો અને દેશના 20 લાખથી વધારે શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। આજે ઘણા કાર્યક્રમની સાથે સાથે અમે દરેક જિલ્લાના કાર્યકર્તાઓ, દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આજે દાહોદ ખાતે પણ એક મોટી સંખ્યામાં શિક્ષકો અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે કે તમામ કલેક્ટરશ્રીની કચેરી પાસે જઈ અને કલેક્ટરશ્રીને રૂબરૂમાં આવેદનપત્ર આપશે। એમાં આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રના શિક્ષણ પ્રધાન માનનીય ધર્મેન્દ્રભાઈ પ્રધાન સાહેબને આજે લિખિતમાં અમે રજૂઆત મોકલવાના છીએ કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને ટેટની પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે એ માંગ સાથેનો આજનો કાર્યક્રમ છે। આગામી સમયમાં અખિલ ભારતીય કક્ષાએથી ટેટના વિષયમાં જે કંઈ માર્ગદર્શન મળશે તે પ્રમાણે ગુજરાત રાજ્ય એબીઆરએસએમ અને એમના કાર્યકર્તાઓ યોજના અને આયોજન કરશે। અનિરુદ્ધ